નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 9, પાઠનું નામ છે ઘર્ષણ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। સાચા વિકલ્પનો ક્રમ ABCDમાંથી પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું, ઘર્ષણ શાના પર આધારિત છે? ઓપ્શન ડી, તમામ। બીજું, પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? ઓપ્શન સી, ઘર્ષણ બળ। ત્રીજું છે, આપણા દાદા કે પપ્પા કેટલીક વખત હિંચકાના કડામાં મિજાગરામાં તેલ શા માટે પૂરે છે? ઓપ્શન સી, ઘર્ષણ ઓછું કરવા માટે, અથવા ઘણી વખતે ઘોડિયું કે એવું હોય, હિંચકો કે એમાં કુચુડ અવાજ આવતો હોય અને તેલ અથવા ઓઇલનું ટીપું નાખી દો તો બંધ થઈ જાય, એટલા માટે ઘર્ષણ ઓછું થાય। ચોથું, પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે? તરલ ઘર્ષણ। પાંચમું, જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે? ઓપ્શન ડી, સ્થિત ઘર્ષણ। છઠ્ઠું છે, ઘર્ષણ વધારવા માટે ઓપ્શન બી, સપાટીને ખરબચડી બનાવવી જોઈએ। અને સાતમું છે, મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? ઓપ્શન સી, બોલ બેરિંગ। આઠમામાં ઓપ્શન ડી આવશે। નવમામાં ઓપ્શન સી, લોટણ ઘર્ષણ, જેમાં રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે લોટણ ઘર્ષણ થાય છે। દસમાની અંદર ઓપ્શન ડી, તમામ આવશે। મિત્રો, એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ તમે સોલ્યુશન સ્વરૂપે જવાબ જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન, શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે? શા માટે? તો કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે, તેથી ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે થાય છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી ઉઠે છે। બીજો પ્રશ્ન, જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો શું થાય? તો મશીનમાં ગતિશીલ ભાગોમાં ઘર્ષણ બળ વધી જાય છે, તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે, મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે, તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે। ત્રીજું છે, તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? તો સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન, ગેર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા ગ્રીસ લગાવવું જોઈએ। ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને ફરતા ભાગોમાં ધૂળ માટી જમા ન થાય તે માટે સાયકલ સાફ કરવી જોઈએ। ચોથો પ્રશ્ન, ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો। ફાયદાની અંદર લખવા માટે ઉપયોગી, ચાલવામાં મદદરૂપ, બ્રેક લાગવાથી વાહન અટકે છે એટલે કે ઊભું રહી જાય છે। ગેરફાયદા જોઈએ તો ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ ઘટે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે। પાંચમો પ્રશ્ન, ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો। તો ઘર્ષણ બળ સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે। લીસી સપાટી પર ઘર્ષણ ઓછું અને ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે લાગે છે।
બે સપાટીઓએ જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે. છઠ્ઠો પ્રશ્ન છે, નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો. તો નળાકાર પેન્સિલ પર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે તો પેન્સિલ ગબડે છે, સરકતી નથી. તેથી અહીં લોટન ઘર્ષણ કાર્ય કરે છે. તે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ કારણે પુસ્તકને ધકેલવામાં ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે. પ્રશ્ન 3 તફાવત આપવાનો છે. લોટન ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. તો જ્યારે કોઈ વસ્તુ સપાટી પર ગબડે છે ત્યારે લાગતું ઘર્ષણ લોટન ઘર્ષણ કહેવાય છે અને સરકતું ઘર્ષણ જેમાં જ્યારે કોઈ વસ્તુ સપાટી પર સરકે છે ત્યારે લાગતું ઘર્ષણ સરકતું ઘર્ષણ કહેવાય છે. લોટન ઘર્ષણનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે સરકતા ઘર્ષણનું પ્રમાણ વધારે હોય છે. લોટન ઘર્ષણમાં વસ્તુને ગતિમાં લાવવા અને ગતિ ચાલુ રાખવા માટે ઓછા બળની જરૂર પડે છે, જ્યારે સરકતા ઘર્ષણ બળમાં વધારે બળની જરૂર પડે છે. લોટન ઘર્ષણ બળમાં ગબડાવવું હંમેશા સરળ હોય છે, જ્યારે સરકતું ઘર્ષણ બળની તુલનામાં તે મુશ્કેલ હોય છે. પ્રશ્ન 4 ખરા ખોટા. પહેલું અને બીજું બંને ખરા છે, સાચું છે. ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખરું છે. પ્રશ્ન 5 વર્ગીકરણ કરો. અહીંયા મિત્ર અને શત્રુ તેમાં વર્ગીકરણ કરવાનું છે. મિત્રમાં ચાલવું, લખવું, લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું. જે આ ઘર્ષણ છે આપણો કઈ રીતે મિત્ર છે તે લખ્યું. હવે ઘર્ષણ આપણો શત્રુ કઈ રીતે છે? તો કપડાનું ઘસાઈ ફાટી જવું, ચંપલ ઘસાઈ જવા, કેળાની છાલ પર પગ પડવાથી લપસવું, ટાયરનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો. પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ લખો. તેનું પહેલું, બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે. તો કારણ છે કે ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણને કારણે ચોકના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સહેલાઈથી લખી શકાય છે. બીજો પ્રશ્ન છે, ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ શા માટે લગાવવામાં આવે છે? તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચે ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત બને છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. નહીં તો ઘણીવાર છટકી જાય. છટકી જાય કોને વાગે નક્કી કહેવાય નહીં. ગ્રીપ રાખવી પડે. ઘણા બાળકો રમતા હોય બેટ હાથમાં છટકી જાય. સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે તો સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે. આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાવવાથી તેમજ તેને સરળતાથી ખેંચી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ચોથો પ્રશ્ન, કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે તો શા માટે? તો તેમાં બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બને છે. પરિણામે કુકરીઓ અને સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. પાવડર ના નાખ્યો જોરથી મારવું પડે ને આંગળીએ વાગે. પાવડર હતો થોડુંક સ્ટ્રાઇકરને મારો એટલે ટાપ 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 કુકડી ખસ્યા કરે. પાંચમું, હવાઈ જહાજનો આકાર ધારા રેખીય બનાવવામાં આવે છે. તો વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલિત પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવા પ્રયત્ન માટે વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારેખીય કહેવામાં આવે છે તે મુજબનું બનાવવામાં આવે છે. ધારારેખીય આકાર એટલે કે પક્ષીનો જેવો આકાર છે એ આકાર ધારારેખીય કહેવાય. એના આકાર પરથી જ વિમાન બનાવવામાં આવ્યું છે. છઠ્ઠું, કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે. તો માટી ઘસવાથી પોતાના હરીફ ખેલાડીને સારી રીતે પકડી શકાય છે. કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર
એ માટે માટી ઘસે છે. માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. તો એક લીસી સપાટીવાળું ટેબલ લો, તેના પર પુસ્તક મૂકી હળવેથી ધક્કો મારો. પુસ્તક સહેલાઈથી અને લાંબા અંતર સુધી સરકે છે. હવે એ જ પુસ્તકને રેતી પર ખરબચડી સપાટી પર મૂકો અને ધક્કો મારો. પુસ્તક ધીમું સરકે છે અને તરત અટકી જાય છે. આ પરથી તારણ કાઢી શકાય કે લીસી સપાટી પર ઘર્ષણ ઓછું લાગે છે, જ્યારે ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે લાગે છે. લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તે પ્રવૃત્તિનું વર્ણન કરવાનું છે. તો એક પુસ્તકને સીધું ટેબલ પર મૂકો, તેને ધક્કો મારીને સરકાવો. પુસ્તક સરકવામાં મુશ્કેલી પડે છે અને જલ્દી અટકી જાય છે, કારણ કે સરકતા સમયે ઘર્ષણ વધારે હોય છે. હવે પુસ્તકની નીચે ગોળ એટલે કે નળાકાર પેન્સિલ મૂકવાનું. ફરીથી ધક્કો મારો. પુસ્તકને ખૂબ સહેલાઈથી અને લાંબા અંતર સુધી ધકેલી શકાય છે, કારણ કે લોટણ વખતે ઘર્ષણ ઓછું લાગે છે. આ પરથી કહી શકાય કે લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. આવું જ્યારે ફકરો આવે ત્યારે 2 થી 3 વખત ફકરો વાંચી જવાનો, જેથી કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો પડવાની શક્યતા ઓછી રહે. પ્રશ્ન પહેલો, બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? તો ખાંચાવાળા હોવાથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બળ વધે છે. ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડમાં રહે છે અને લપસવાનું ટાળે છે, તેથી ચાલવું કે ચડવું સલામત બને છે. બીજો પ્રશ્ન, બૂટની જેમ અન્ય કઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વધારવા માટે ખાંચા રાખવામાં આવે છે? તો વાહનોના ટાયર, ચંપલના સોલ, સીડીના પગથિયા, વરસાદમાં વપરાતા રબર મેટ, આ તમામ વસ્તુઓમાં ખરબચડી રાખવામાં આવે છે, જેથી લપસે નહીં. ત્રીજું, જિયાનના બૂટથી કેમ લપસી જવાતું હશે? તો જિયાનના બૂટના સોલ ઘસાઈ ગયેલા હોય અથવા તો લીસા હોય. બૂટ અને પથ્થર વચ્ચેનું એટલે કે રોડ અથવા ગમે કોઈ વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હોય. ઘર્ષણ ઓછું હોવાથી પથ્થર પર સારી રીતે પકડ ન રહી હોય, તેથી જિયાનના બૂટ ઝડપથી લપસી જવાતું હશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારના પૈસા તમારી પાસેથી લેવામાં આવતા નથી. આ દરેક વિડીયો છે તેને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવો. આ સિવાય અન્ય કયા વિષયનું તમારે સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં લખો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન મૂકી શકીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.